હું છું ત્રિષા. હું છું સિયા. અમે આવી ગયા છીએ ગામડે. હે ગાઈઝ, સો હું છું ત્રિષા. આ છે અમારી સિયા બેબી. અમે લોકો આવી ગયા છીએ ગામડે અને આજે છે રાંધણ છઠ. તો બધા લોકો પોતપોતાની ઘરે બધું બનાવતા હશે, મતલબ કે સાતમ આઠમ માટે. અને અમારી ઘરે આજે બની રહી છે પંજરી, કેમ કે જન્માષ્ટમીના તહેવાર માટે આઠમના દિવસની આખા ગામની પંજરી છે એ અમારા ઘર પર જ બનતી હોય છે. તો મમ્મી અને ભાભી બંને પંજરી બનાવી રહ્યા છે. તો એ થોડી જ વારમાં હમણાં બહાર જઈને અમે લોકો તમને બતાવશું. હું ને શિયા અત્યારે વ્લોગ શૂટ કરી રહ્યા છીએ, પછી તમને બી બતાવશું કે આખા ગામનો પંજરી પાક છે અમારી ઘરે જ બનતો હોય છે, કેમ કે જન્માષ્ટમીના રામ મંદિરની પ્રસાદી અમારી ઘરે બનતી હોય છે. અને અમારી સિયા બેબીએ માઇક લઈ લીધું છે વ્લોગ શૂટ કરવા માટે, એટલા માટે વચ્ચે વચ્ચે મને થોડી ડિસ્ટર્બ કરી રહી છે. ચાલ તું પેલા વ્લોગમાં બોલી દે હેલો ગાઈઝ. હેલો ગાઈઝ. અમારી ઘરે બની રહ્યો છે પંજરી પાક. પંજરી પાક મને અમારી ઘરે હમણાં તમારી જોડે શેર કરશું. અમારી જોડે શેર કરશું. તમને પણ બતાવશું. તમને બતાવશું. જો હું ને સિયા બેબી અત્યારે વ્લોગ શૂટ કરી રહ્યા છીએ. સિયા બેબી બી છે, તમને ખબર જ છે, વ્લોગ શૂટ કરવા લાગી છે હવે. મારી પાસેથી શીખી રહી છે ધીમે ધીમે. નહીં શીખવાની કંઈ જરૂર નથી, સિયા બેબીને આવડે જ છે. અને ફાઇનલી દોસ્તો, જે લોકો કોન્સ્ટેબલનું પેપર આપીને બહુ બહુ ટેન્શનમાં છે, મેં એમને જ કે એ પણ એમને તમને લોકોને એટલું જ કહીશ કે અત્યારે તહેવારો ચાલી રહ્યા છે, તો ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરો, જેથી કરીને વધારે ટેન્શન ના આવે અને ડિપ્રેશનમાં ન જતા રહો. મે બી છે કાલની આવી ગઈ છું ગામડે. મારા મમ્મી પપ્પા પાસે જ મેં જન્માષ્ટમી અહીંયા ગામડે જ કરવાની છું, એમની જોડે જ રહેવાની છું. તો ચલો અત્યારે છે ડાયરેક્ટલી હું અને સિયા બેબી જઈશું બહાર. મમ્મીને એ લોકો બનાવી રહ્યા છે પંજરી, તો તમારી જોડે શેર કરીશું કે પંજરી પાક અમે લોકો કઈ રીતે બનાવતા હોઈએ છીએ, કેમ કે જન્માષ્ટમીના તહેવારનો આખા ગામની પ્રસાદી અમારી ઘરે બનતી હોય છે, કેમ કે રામ મંદિરના પૂજારી મારા પપ્પા જ છે એટલા માટે. તો ચલો જઈને તમને પણ બતાવીશ કે મમ્મી પંજરી પાક કઈ રીતે બનાવી રહી છે. મમ્મી અને ભાભી બંને બનાવી રહ્યા છે. અને હું ને સિયા બેબી અત્યારે વ્લોગ શૂટ કરી રહ્યા હતા, કેમ કે અમારા સિયા બેબીને બહુ વધારે શોખ છે ફિયાની જેમ વ્લોગ શૂટ કરવાનો. કેમ સિયા બેબી? તો ક્યારની કહી છે ચાલો ફરી વ્લોગ શૂટ કરીએ. તો અમે લોકો અત્યારે વ્લોગ શૂટ કરી રહ્યા છીએ અને મમ્મી અને ભાભી બંને કઈ રીતે પંજરી પાક બનાવી રહ્યા છે. આખા ગામની જન્માષ્ટમીના તહેવારનો જે જન્માષ્ટમીના રાત્રે 12 વાગે જે પ્રસાદી આપણે આપતા હોય છે, કૃષ્ણ ભગવાનનો જન્મ થાય ત્યારે, એ આખા ગામની પ્રસાદી અમારા ઘરે જ બને છે, અમારા ગામની. તો મમ્મીને એ લોકો બનાવી રહ્યા છે, તો તમારી જોડે બી મેં શેર કરીશ. ચલો તમને બી બતાવું કે કઈ રીતે પંજરી પાક બનતો હોય છે. ઋષો અહીંયા નીંદર કરે છે, આખી રાત છે જાગતું હોય એટલા માટે. અને આ તરફ મમ્મી અને ભાભી બંને બનાવી રહ્યા છે પંજરી પાક. પંજરી હજી બાકી છે, પાક બની રહ્યા છે. એને કીધું જ તું મેં. જો આ રીતે આખા ગામની પંજરી પાક છે એ અમારે ઘરે જ બનતો હોય છે જન્માષ્ટમીના તહેવારનો. આ પાક બને છે, પંજરી હજી બનશે ત્યારે તમારી જોડે શેર કરીશ કે પંજરી પાક કઈ રીતે બનાવવામાં આવે છે. તો આ રીતે અત્યારે પાક બનાવી રહ્યા છે. પંજરી હજી બાકી છે. જન્માષ્ટમીના તહેવાર પર પંજરી પાક અપાતો હોય છે, તમને ખ્યાલ છે. તો પંજરી જ્યારે બનાવશે ત્યારે તમારી જોડે શેર કરીશ. પાક છે બનાવીને રેડી કરી, અને અત્યારે મમ્મીએ છે ને પાઇનેપલ સુધારીને રેડી કર્યું હતું. બધા બેસી ગયા છીએ અહીંયા ખાવા માટે. અને મારી શિયા બેબી બી, મને બી પાઇનેપલ મળી ગયું છે, મને તો બહુ વધારે ભાવે છે. અને જ્યાં સુધીમાં અમે લોકો પાઇનેપલ ખાતા હતા ને ત્યાં આવી ગયો છે આ ડાઘો, તમે જોઈ શકો છો. અમારું ઋષુ કમ છે તો આ બી પહોંચી ગયું. કેવો ડાકડા જેવો દેખાય. અને પાઇનેપલ ખાઈ અમે લોકો થોડી વાર બધા બેઠા હતા, ડિસ્કસ કર્યું, અને ત્યાર પછી ચૂલો ચાલુ હતો જ. તો આજે ચૂલો ચાલુ કર્યો જ છે, તો આપણે એનો સદુપયોગ તો કરવો જ જોઈએ. મમ્મી ડોડા લાવી હતી તો કહ્યું કે ખાવા હોય ને તો શેકવા માંડો ચાલો. અને ચૂલો ચાલુ હોય અને મેં ત્યાં બેસું ને એટલે ગમે એવો ચાલુ હોય તો ઠરી જાય, કેમ કે મને ચૂલો ચાલુ કરતા આવડતો જ નથી, ઠારતા જ આવડે છે. બહુ મહેનત કરી અને મેં છે ને ડોડા એમાં નાખ્યા તો ખરી, પણ આ જુઓ, તમે જુઓ છો કે ચૂલો છે ઠરવા લાગ્યો છે. મમ્મીને હું રાડો પાડું જ ક્યારની કે આ મારું કામ નથી, તું આવીને ચૂલો ચાલુ કરી દે પહેલાં વ્યવસ્થિત. મમ્મી આવીને એટલો સરસ તાપ કરી દીધો છે, પણ જોઈએ હવે આ કેટલી વાર ટકે છે. મારું કામ છે ચૂલાને ઠારવાનું, બધાનું કામ હોય છે સળગાવવાનું. મને સળગાવતા નથી આવડતું, પણ ઠારતા બહુ સારી રીતે આવડે છે. અને ચૂલો ચાલુ બી હોય ને, કદાચ ત્યાં જઈને બેસી જાઉં તો ઓલો ગમે એવો ચાલુ હોય ને એવો ઠરી જ જાય છે. તો બી મેં બહુ બધી મહેનત કરીને અહીંયા ચલો મમ્મીએ ચાલુ તો કરી જ દીધો છે. ને અમે એક પછી એક હું ને શિયા બેબી અહીંયા ડોડા છે એ ગોઠવા લાગ્યા. શિયા બેબી કે મારે બી વ્લોગમાં આવવું છે, એટલે બેસી ગયા છે બેન બાજુમાં. અને મહેનત કરીને અહીંયા ચડાવ્યા, પણ આ લાગે છે બિરબલની ખીચડી જેવું. પાકે તો સારું દેખાય છે. મમ્મી કે ધુવાણિયા થઈ જશે, પણ આ નહીં પાકે. બહુ મહેનત કર્યા પછી ફાઇનલી થઈ ગયા છે ડોડા, પણ અડધા બળ્યા અને અડધા. શું ખાવું છે? ડોડો. ડોડો ખાવું છે બસ.
બહુ બધી મહેનત કર્યા પછી અમારા ડોડા શેકાઈને તૈયાર થઈ જ ગયા છે. તમે જોઈ શકો છો. અડધા બળિયા અને વગર બળિયા ને બધું ચાલે, ખાઈ લેવાય. અહીંયા અમારી ઋષિ છે બેસી ગઈ છે ભાભી પાસે. મેં ઝૂલા પર બેસીને વ્લોગ શૂટ કરતી હતી. વરસાદ ચાલુ થઈ ગયો છે. મારી સિયા બેબી અહીંયા બહાર નાહવા માટે વહી ગઈ છે. જો અંદર આવવાનું નામ નથી લેતી. અને આજે ચૂલો ચાલુ કર્યો ને એટલે પૂરેપૂરો સદુપયોગ કરવા માટે અમે તૈયાર છીએ. સાંજ થઈ ગઈ. મમ્મી કહેતું છે ચૂલા ઉપર રોટલા કરી નાખ. રોટલા તો મને આવડે જ છે, પણ ચૂલા પર ત્યાં જ આપણે તો છે ને પેલું શું કહેવું મારે, હવે તમે સમજી જ ગયા છો. બટ બહુ બધી મહેનત કર્યા પછી મારો રોટલો તો તૈયાર થઈ ગયો. તો મમ્મીને કહ્યું પહેલાં તું ચૂલો ચાલુ કરી દે. મમ્મીએ ચૂલો સળગાવી જ દીધો છે અને સળગાવીને મમ્મી જતી રહી છે અત્યારે મંદિરે. અને હવે હું જોઉં છું કે કેટલીક વાર ચાલુ રહી છે ને મારા રોટલા થાય છે. તો મેં તો છે રોટલા કરવાનું ચાલુ કરી દીધું છે. ખરેખર રોટલા બનાવતા તો મને આવડે છે, પણ ચૂલા પર નહીં, કેમ કે ચૂલો મારાથી સળગતો નથી ને ચાલુ હોય ને તો બી બંધ થઈ જાય. એટલે જોઈએ કે ફાઇનલી કેવાક બને છે આજે. અને એક પછી એક રોટલા મારા બનવા લાગે છે. બહુ મહેનત કરીને થોડી વાર થાય ત્યાં ચૂલો ઠરી જાય એટલે ત્યાં જ હિંમત હારી જવાય. બટ કોઈ નહીં, ચલો ફાઇનલી આ તરફ છે. અત્યારે મેં મારું રોટલા ઘડવાનું તો ચાલુ કરી જ દીધું છે. ઘણા કાલે મેં શોર્ટ્સ વ્લોગ અપલોડ કર્યો હતો ને તમને આવડે છે? યસ, મને આવડે છે, બટ ચૂલા પર નહીં. ફાઇનલી આ રીતના તમે જોઈ શકો છો રોટલા. અને મેં જ્યાં સુધીમાં રોટલા બનાવીને તૈયાર કરી લીધા ને ત્યાં સુધીમાં પપ્પા પણ મંદિરેથી આવી ગયા છે. હવે અમે જમવાનું તૈયાર કરીશું, જમી લેશું. આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે, કેમ કે આજનો વ્લોગ મેં આજ કરી સમાપ્ત. જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને